કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે અહીંયા આજના દિવસે એટલે કે શનિવાર તારીખ 15/2/2025ના રોજ લેવામાં આવેલી એકમ કસોટી ધોરણ 5 વિષય ગણિતની પ્રશ્ન બેંક એટલે કે બધા જ પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા જોઈશું. તો આ સોલ્યુશન જોતા પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હજી કરી દેજો, જેથી તમને આમાં ધોરણ 5ના સીઈટી, એનએમએમએસ જેવા અન્ય કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન અને તેના પ્રશ્નોની સમજૂતી અહીંથી મળી રહેશે, જે તમને આગળ પરીક્ષામાં કામ લાગશે. તો ચાલો આપણે આજે આગળ ધોરણ 5 વિષય ગણિતની તારીખ 15/2/2025ની એકમ કસોટીનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન બેંક ધોરણ 5 વિષય ગણિત, સમય 1 કલાક, કુલ ગુણ 25. અહીંયા પ્રશ્ન 1 આપેલો છે અ, જેમાં તમને કીધું છે કે નીચે આપેલા અપૂર્ણાંકોને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો. અનુક્રમ નંબર 1 થી 6 માંથી કોઈ પણ એક અને 7 થી 9 માંથી કોઈ પણ એક, જેના કુલ 3 ગુણ છે. હવે અહીંયા તમે જોશો કે સૌથી પહેલો પ્રશ્ન છે એમાં 3/10 આપેલા છે, જેનો જવાબ આવે છે 0.3. હવે અહીંયા તમારે સમજૂતી માટે જોઈએ કે અહીંયા છેદમાં 10 એટલે કે 1 શૂન્ય છે, તો તમારે પોઈન્ટ એ રીતના અહીંયા 3 છે એમાં પોઈન્ટ કઈ એ રીતના મૂકવાનો છે કે પોઈન્ટ પછી એક આંકડો વધે. તો અહીંયા પાસે આપણી પાસે આ 3 એક જ આંકડો છે, એટલે આપણે અહીંયા પોઈન્ટ આગળ મૂકીએ તો પોઈન્ટ પછી એક આંકડો વધશે, કારણ કે અહીંયા 1 શૂન્ય છે એટલે 0.3 એનો જવાબ આવે છે. બીજું જોઈએ, જેમાં 8/100 છે. અહીંયા જોશો કે છેદમાં 2 શૂન્ય આવે છે, એટલે તમારે પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ, પણ અહીંયા તમારી પાસે 8 એ એક જ આંકડો છે, તો આપણે 2 આંકડા કરવા માટે અહીંયા આગળ શૂન્ય મૂકીને એની આગળ અહીંયા પોઈન્ટ મૂકીશું, જેથી જવાબ 0.08 આવે છે. કારણ કે પોઈન્ટ પછી 2 આંકડા શા માટે, તો કે અહીંયા 2 શૂન્ય છે એટલા માટે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો 8 ને તમે 100 વડે ભાગાકાર કરો તો તેનો જવાબ આ રીતના આવે. એટલે દશાંશ સંખ્યાને તમે ભાગાકાર વડે પણ મેળવી શકો છો, અને ટૂંકી રીત એટલે કે જલ્દી થાય એવી રીત છે, શોર્ટ ટ્રીક જેને કહેવાય, તે આપણે અહીંયા શૂન્યના આધારે તમે પણ મેળવી શકો છો. અહીંયા આપણે જોઈએ ત્રીજો દાખલો છે, જેમાં 25/10 છે તો બરાબર, જેનો જવાબ છે 2.5. હવે અહીંયા આપણે જોઈએ કે 1 શૂન્ય છે, તો તમારે આ 25માં પોઈન્ટ એવી રીતના મૂકવાનો છે કે પોઈન્ટ છે એના પછી એક આંકડો વધે, કારણ કે 1 શૂન્ય છે, તો આપણે અહીંયા 2 અને 5ની વચ્ચે પોઈન્ટ મૂકી દઈએ તો પોઈન્ટ પછી એક આંકડો વધે છે, એટલે જવાબ 2.5 આવશે. અને બીજી રીત જોઈએ તો 25ને 10 વડે ભાગાકાર કરો તો 2.5 જવાબ આવશે. ચોથું છે 98/100. અહીંયા 2 શૂન્ય છે એટલે પોઈન્ટ એવી જગ્યાએ મૂકવાનો છે, 98 લખવાના, પછી તેમાં પોઈન્ટ એવી જગ્યાએ મૂકવાનો કે પોઈન્ટ પછી 2 આંકડા વધે. તો 98 છે એ આપણી પાસે 2 જ આંકડા છે, તો પોઈન્ટ આપણે અહીંયા આગળ મૂકીએ તો પોઈન્ટ પછી અહીંયા 2 આંકડા વધે છે, તો એ રીતના આપણે અહીંયા 0.98 જવાબ આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો 98 ને 100 વડે ભાગાકાર કરો તો 0.98 જવાબ આવશે. પાંચમું છે, જેમાં 55/10 1 શૂન્ય છે, એટલે આપણે પોઈન્ટ પછી એક આંકડો વધે તે રીતના અહીંયા વચ્ચે પોઈન્ટ મૂકેલો છે, એટલે જવાબ 5.5 આવે છે. છઠ્ઠું છે 83/100. અહીંયા નીચે 2 શૂન્ય છે, તો પોઈન્ટ છે આપણે એના પછી 2 આંકડા વધવા જોઈએ, તો અહીંયા 83 છે એને આપણે પોઈન્ટ પછી લઈએ તો 2 આંકડા વધશે, અને પોઈન્ટની આગળ ખાલી જગ્યા ન હોવી જોઈએ, એટલે આપણે અહીંયા શૂન્ય મૂકીએ છીએ. અથવા 83 ને 100 વડે ભાગાકાર પણ કરી શકાય છે. સાતમું છે એમાં 5/4, એટલે કે 5 ને 4 વડે ભાગાકાર કરો તો જવાબ 1.25 આવે છે. આઠમું છે 1/5, એટલે 1 ને 5 વડે ભાગાકાર કરો તો જવાબ 0.2 આવે છે. અહીંયા ભાગાકાર તમને દર્શાવવામાં આવેલા નથી, કારણ કે અહીંયા જગ્યા નથી, પણ તમારે જો તમારા નોટમાં કે અન્ય કોઈ જગ્યાએ તમે જો આ પેપરનું સોલ્યુશન લખતા હો તો આમાં તમારે ભાગાકાર કરી અને પછી આ જવાબ મેળવવાનો રહેશે.
9મું છે એમાં 1/2 એટલે 1ને 2 વડે ભાગાકાર કરો તો જવાબ આવશે 0.5. અહીંયા પણ આપણે ભાગાકાર નથી દર્શાવેલો, તમારે તમારી રીતે નોટમાં લખો ત્યારે અહીંયા ભાગાકાર એમાં દર્શાવવાનો છે. હવે આગળ પ્રશ્ન 1b જોઈએ. નીચે આપેલ દશાંશ અપૂર્ણાંકોને સાદા અપૂર્ણાંકમાં સ્વરૂપમાં રૂપાંતર કરો, કોઈ પણ બે. હવે આ આપણે જે એક આમાં જે દાખલા ગણ્યા હતા એનાથી ઉલટું એટલે કે ઊંધું કરવાનું છે. અહીંયા આપણે નીચે 10 હતા જેને કાઢીને અહીંયા પોઈન્ટ મૂકતા હતા. હવે પોઈન્ટ કાઢીને અહીંયા 10 કે એ સંખ્યા મૂકવાની છે. હવે અહીંયા જોવાનું છે કે પેલા 0.4 છે. હવે 0.4 છે તેમાં પોઈન્ટ કાઢી અને આપણે અહીંયા 4 મૂકીએ. જે અંક હોય 0 સિવાયના તે મૂકીએ. આગળ અંક હોય 0 તે જ આપણે કાઢવાના છે. એટલે આપણે પોઈન્ટ કાઢી નાખીએ એટલે અહીંયા આપણી પાસે 4 આવશે. હવે પછી જોવાનું કે છેદમાં કેટલા મૂકવાના, તો કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે, તો કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એક શૂન્યવાળી સંખ્યા અહીંયા આપણે મૂકી છે. બીજો દાખલો જોઈએ 0.45. આમાંથી આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો પોઈન્ટની આગળ શૂન્ય છે તે પણ નીકળી જશે. એટલે કે કોઈ પણ આવા આંકડા હોય તેની જો આગળ શૂન્ય આવતા હોય તો તે હંમેશા નીકળી જાય છે. એટલે પોઈન્ટ અને એની આગળનો શૂન્ય નીકળી જશે. એટલે આપણે અહીંયા ઉપર 45 લખેલા છે. પછી છેદમાં તો કે પોઈન્ટ પછી અહીંયા બે આંકડા છે તો બે શૂન્યવાળી એટલે કે 100 આપણે લખીએ છીએ. અહીંયા દાખલો ત્રીજો છે. એમાં અહીંયા આપણે પોઈન્ટ કાઢી નાખીએ અને જે અંક છે એની આગળ જો શૂન્ય હોય તો એ બધા શૂન્ય કાઢી અને પછી અહીંયા આપણે 1 લખેલો છે. હવે છેદમાં કેટલા લખવાના એટલે નીચે કેટલા લખશો ભાગાકારમાં, તો કે પોઈન્ટ પછી બે આંકડા છે અહીંયા 0 અને 1 એટલે બે આંકડા છે એટલે બે શૂન્યવાળી સંખ્યા 100 લખેલી છે. એટલે 1/100 જવાબ આવે. ચોથું છે 0.50. તેમાં પણ આપણે પોઈન્ટ કાઢી અને સંખ્યા છે એની આગળ શૂન્ય આવતા હોય તે કાઢેલા છે. હવે આપણે એના માટે અહીંયા 50 લખેલા છે. પછી જોઈએ કે પોઈન્ટ પછી બે આંકડા હોવાથી અહીંયા આપણે બે શૂન્યવાળી સંખ્યા લખેલી છે. આનાથી આગળ તમારે વિસ્તૃત સ્વરૂપ જોતું હોય તો આ શૂન્ય શૂન્ય નીકળી જશે અને 5/10 જવાબ તમે લખી શકો છો. પાંચમું છે 0.97. એટલે અહીંયા પોઈન્ટ કાઢી અને આગળ 0 પણ નીકળી જશે એટલે 97 અહીંયા ઉપર લખેલા છે. પોઈન્ટ પછી બે આંકડા હોવાથી અહીંયા નીચે બે શૂન્યવાળી સંખ્યા એટલે કે 100 લખેલા છે. છઠ્ઠું છે 0.9. એમાં અહીંયા આપણે પોઈન્ટ કાઢી અને અહીંયા 9 લખેલા છે. પછી પોઈન્ટની આગળનો 0 પણ નીકળી જશે. હવે જોવાનું કે પોઈન્ટ પછી એક આંકડો છે તો અહીંયા આપણે એક શૂન્યવાળી સંખ્યા 10 લખેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દશાંશ અપૂર્ણાંકનું અપૂર્ણાંકમાં અને અપૂર્ણાંકનું દશાંશ અપૂર્ણાંકમાં આપણે રૂપાંતર કરેલું છે. આના બધા જ સોલ્યુશન છે એ તમે તમારી રફ નોટમાં અથવા અન્ય કોઈ નોટ જે તમે બનાવતા હો તો તેમાંના બધા જ સોલ્યુશન છે એના દાખલા તમે જાતે ગણી અને પ્રેક્ટિસ કરી શકો છો, જેથી તમારે આગળની સત્રાંત પરીક્ષામાં ખૂબ જ તમને લાભ થશે. હવે આગળ આપણે પ્રશ્ન 2 જોઈએ. નીચેના જોડકા જોડો કોઈ પણ એક વિભાગ. એમાં વિભાગ એ આપેલો છે તો આપણે કોઈ પણ એક જ વિભાગ કરવાનો છે. જે આગળ હવે જોઈએ. અહીંયા આપણે 3 અલગ અલગ વિભાગ આપેલા છે, વિભાગ એ, બી ને સી. એમાંથી આપણે 3માંથી કોઈ પણ એક વિભાગ એટલે કાં આ 5 અથવા વિભાગ બી ના કોઈ પણ 5 અને સી ના 5 એ 3માંથી કોઈ પણ 5 છે એ જ કરવાના છે. અને આ જે વિભાગ તમે કરો એ આખે આખો એ જ વિભાગ કરવાનો છે. એવું નહીં કે આનો એક, આનો બીજો કરો અને આનો ત્રીજો કરો, એવું નહીં. જે વિભાગ તમે પસંદ કરો એ આખે આખો વિભાગ છે એના 5 સોલ્યુશન તમારે કરવાના છે. અહીંયા જોઈએ કે પેલું છે 30 પૈસા. તો 30 પૈસા છે એની સામે આવશે જવાબ સી 3/10 રૂપિયા. પછી છે 75 પૈસા જેની સામે આવશે જવાબ ઈ 3/4 રૂપિયા. ત્રીજું છે 100 પૈસા. તો તે તમે જાણો જ છો કે 100 પૈસા એટલે 1 રૂપિયો થશે. હવે અહીંયા ચોથું છે 6 મીટર અને 5 સેન્ટીમીટર. તો અહીંયા આપણે 6 મીટરના 6 લખેલા છે અને 5 સેન્ટીમીટરના 0.5 લખેલા છે, કારણ કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. તો આપણે સેન્ટીમીટર પછી જે મીટરના આંકડા હોય એ હંમેશા 2 હોવા જોઈએ, પણ અહીંયા આપણી પાસે 5 સેન્ટીમીટર છે તો એક જ આંકડો છે તો આપણે અહીંયા આગળ શૂન્ય મૂકી અને
આ રીતના તેને મીટરમાં ફેરવી શકીએ છીએ. ચોથું છે 4 મીટર અને 50 સેન્ટીમીટર, તો 4.50 મીટર એ આપણે અહીંયા જવાબ આવશે. વિભાગ બી જોઈએ, જેમાં પેલું છે 8 મીટર અને 35 સેન્ટીમીટર, જેની સામે જવાબ આવે છે સી 8.35 મીટર. બીજું છે 7 મીટર અને 1 સેન્ટીમીટર, તો જેનો જવાબ આવે છે 7.01 મીટર. અહીંયા આપણે આગળ વાત થઈ એ રીતના 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. હવે 100માં 2 શૂન્ય હોય એટલે કે આપણે અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા આવવા જોઈએ, પણ અહીંયા આપણી પાસે 1 સેન્ટીમીટર જ હતું એટલે આપણે 2 આંકડા લાવવા માટે આગળ શૂન્ય મૂકવામાં આવે છે. પછી છે 9 મીટર અને 10 સેન્ટીમીટર, તો જેનો જવાબ છે એ 9.10 મીટર. પછી છે 20 પૈસા, તો જેનો જવાબ છે બી 2/10 રૂપિયા. પછી છે 60 પૈસા, તો જેનો જવાબ છે ડી 6/10 રૂપિયા. આગળ વિભાગ સી જોઈએ, જેમાં પેલું છે 2 રૂપિયા એટલે કે 1 રૂપિયો એટલે 100 પૈસા, તો 2 રૂપિયા એટલે 200 પૈસા. 8/10 રૂપિયા એટલે કે 100 ને ભાગ્યા 10 કરીએ, 800 ને ભાગ્યા 10, તો અહીંયા આપણે જવાબ આવે છે એ 80 પૈસા. 4.8 સેમી છે, જેને આપણે અહીંયા આગળ છે એને મીટર કહીશું અને પાછળ છે એને સેન્ટીમીટર કહીશું, એટલે 4 સેમી અને 8 મિલીમીટર થશે. 0.7 સેન્ટીમીટર, તો જેને અહીંયા આપણે બી એટલે કે 7 મિલીમીટર એ રીતના લખીશું. 9 મિલીમીટર એટલે જેનો જવાબ ઈ એટલે કે 0.9 સેન્ટીમીટર થશે. તો આપણે જોડકાના 3 વિભાગનું સોલ્યુશન જોયું. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, જેમાં નીચેના દાખલા ગણો. કોઈ પણ એક વિભાગ ગણવાનો છે, જેમાં વિભાગ એ છે એમાં આપણે અહીંયા પહેલો પ્રશ્ન છે કંપાસની લંબાઈ 15 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે, તો કંપાસની પરિમિતિ શોધો. તો અહીંયા આપણે લંબાઈ 15 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે, તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 નો ગુણાકાર આવે કોની સાથે, તો કે લંબાઈ અને પહોળાઈનો જે સરવાળો થાય તેનો ગુણાકાર 2 સાથે, એટલે લંબાઈ અને પહોળાઈનો સરવાળો અહીંયા 18 થાય છે, એનો ગુણાકાર 2 સાથે કરતા 36 સેન્ટીમીટર પરિમિતિ મળે છે. હવે આગળ જોઈએ બીજો પ્રશ્ન છે 4 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ. તો તમે જાણો છો કે ચોરસના ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 4 ગુણ્યા 4 એટલે ક્ષેત્રફળ 16 ચોરસ સેન્ટીમીટર મળશે. ત્રીજું છે 17 સેન્ટીમીટર લંબાઈ અને 12 સેન્ટીમીટર પહોળાઈ, એટલે લંબાઈ અને પહોળાઈ આપેલી હોય એટલે લંબચોરસ હોય, એની પરિમિતિ આપણે જોઈએ તો અહીંયા પરિમિતિ તમારે લંબચોરસ છે એમાં 17 લંબાઈ છે 2 વખત અને 12 પહોળાઈ 2 વખત લેતા તેનો સરવાળો 58 સેન્ટીમીટર થશે. ચોથું છે આકૃતિ એ અને આકૃતિ બી માંથી કોનું ક્ષેત્રફળ ઓછું છે અને કેટલું. તો અહીં આકૃતિ એ છે એનું ક્ષેત્રફળ છે 25 ચોરસ સેન્ટીમીટર. પછી આકૃતિ બી છે તેનું ક્ષેત્રફળ છે 40 ચોરસ સેન્ટીમીટર, એટલે બી નું ક્ષેત્રફળ વધુ છે અને કેટલું, તો કે 15 ચોરસ સેન્ટીમીટર વધારે છે. વિભાગ બી જોઈએ, ખેતરની લંબાઈ 120 મીટર અને પહોળાઈ 70 મીટર છે, એટલે કે આ લંબાઈ અને પહોળાઈ આપી છે એટલે લંબચોરસ ખેતર છે, જેનું ક્ષેત્રફળ છે તેના માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો 12 × 84 અને અહીંયા બંને શૂન્ય છે પાછળ મૂકી દઈએ તો 8400 ચોરસ મીટર જવાબ આવે. બીજું છે 80 મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાનું ક્ષેત્રફળ જણાવો. જેનો જવાબ છે ચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર 80 મીટર ગુણ્યા 80 મીટર, કારણ કે ચોરસ હોય તો તેનો ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ કરીએ તો 6400 ચોરસ મીટર જવાબ આવે છે. ત્રીજું જોઈએ 20 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ આપેલી છે એટલે લંબચોરસ હોય,
એની પરિમિતિ જોઈએ તો પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, અથવા આ રીતના તમે જે લંબાઈ આપેલી છે તે અને પહોળાઈનો 2 વખત સરવાળો કરી અને જવાબ 60 સેન્ટીમીટર મેળવી શકો છો. ચોથો પ્રશ્ન, આકૃતિ એ અને આકૃતિ બી માંથી કઈ આકૃતિની પરિમિતિ વધારે છે અને કેટલી? તો અહીંયા આકૃતિ એ છે એ ચોરસ છે અને આકૃતિ બી લંબચોરસ છે, જેની આપણે એની પરિમિતિ જોઈએ તો 13 ચોક 52 સેન્ટીમીટર થાય. લંબચોરસની પરિમિતિ જોઈએ તો 5 + 5 + 12 + 12 એટલે 34 સેન્ટીમીટર થાય. તો એની પરિમિતિ વધુ છે. અને કેટલી વધુ છે? તો કે આપણે અહીંયા 52 છે અને 34 છે. 52 માંથી છે આપણે 34 બાદ કરીએ તો 18 સેન્ટીમીટર તેની પરિમિતિ વધારે મળશે. હવે વિભાગ સી જોઈએ, જેમાં પેલું છે રમતના મેદાનની લંબાઈ 100 મીટર અને પહોળાઈ 50 મીટર છે, તો મેદાનની ફરતે કેટલા મીટરનો સફેદ પટ્ટો દોરાશે? મેદાનની ફરતે દોરવાનો હોય, આ રીતનું ધારો કે મેદાન હોય, એની ફરતે પટ્ટો દોરવાનો હોય તો આપણે એના માટે પરિમિતિ શોધીએ છીએ. અહીંયા લંબાઈ અને પહોળાઈ આપેલી છે એટલે લંબચોરસની પરિમિતિનું અહીંયા આપણે સૂત્ર મૂકી અને દાખલો ગણતા 300 મીટર તમારે જવાબ મળશે. એટલે સફેદ પટ્ટો 300 મીટરનો દોરાશે. બીજું છે 60 મીટર લંબાઈ ધરાવતા ચોરસ ખેતરનું ક્ષેત્રફળ જણાવો. તો અહીંયા ચોરસ ખેતર હોવાથી તેની લંબાઈ આપેલી છે 60, તો તેનું ક્ષેત્રફળ જોતું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 60 મીટર ગુણ્યા 60 મીટર એટલે 3600 ચોરસ મીટર જવાબ મળશે. ત્રીજું, બગીચાની લંબાઈ 200 મીટર અને પહોળાઈ 160 મીટર છે, તો રોહન આ બગીચાની ફરતે 2 આંટા મારે છે તો તેણે કેટલા મીટર ચાલવું પડશે? તો અહીંયા લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તો ફરતી બાજુ આંટા મારે છે એટલે પરિમિતિ શોધવાની છે. 200 + 200 + 160 + 160 એટલે 720 જવાબ મળે છે. પરંતુ હજી આગળ જોઈએ કે તે 2 આંટા મારે છે. આ આપણને મળ્યો જવાબ તે 1 આંટા માટેનો છે, તો 2 આંટા માટે 720 ગુણ્યા 2 કરીએ તો જવાબ 1440 મીટર મળે છે. ચોથો પ્રશ્ન જોઈએ, 70 સેન્ટીમીટર બાજુવાળા ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. હવે ચોરસ છે તો તેની પરિમિતિ છે તેના માટે આપણે લંબાઈ ગુણ્યા 4 કરીએ છીએ એટલે 70 ગુણ્યા 4 કરતા 280 મીટર તેની પરિમિતિ મળશે. તેમજ ચોરસના ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 70 ગુણ્યા 70 કરીએ તો 4900 ચોરસ મીટર તેનું ક્ષેત્રફળ મળશે. પ્રશ્ન 4 જોઈએ, જેમાં અહીંયા તમને આકૃતિ આપેલી છે જેના પરથી બાજુના પ્રશ્નોનો જવાબ આપવાના છે. કોઈ પણ એક વિભાગ તમારે કરવાનો છે, એટલે એક વિભાગના 5 પ્રશ્નોનો જવાબ આપવાના છે, જેના કુલ ગુણ 5 છે. પહેલો પ્રશ્ન છે અહીંયા આકૃતિ પરથી, ચોરસ એની પરિમિતિ શોધો. તો અહીંયા 5 મીટર છે, અહીંયા ચોરસ છે તો 5 5 5 5 એમ કુલ 4 વખત, એટલે કે સૂત્ર પ્રમાણે 4 ગુણ્યા 5 કરીએ તો 20 મીટર એની પરિમિતિ થશે. બીજું છે લંબચોરસ બી નું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા બી લંબચોરસ છે તો તેનો અહીંયા 8 છે, સામેની બાજુ 8 એટલે 16, અહીંયા 6 છે, અહીંયા 6 એટલે 12, એટલે 16 ને 12 એટલે કે 28 મીટર એની પરિમિતિ થશે. ચોથું છે આકૃતિ એ અને બી માંથી કોની પરિમિતિ વધુ છે? તો અહીંયા આપણે બંને દાખલા પરથી આપણે લંબચોરસની પરિમિતિ વધુ છે. પાંચમું છે ચોરસ એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે અહીંયા ચોરસ છે એની લંબાઈ આપેલી છે 5 મીટર, તો તેનું ક્ષેત્રફળ શોધવા માટે 5 મીટર લંબાઈ છે તો 5 ગુણ્યા 5 કરીએ તો 25 ચોરસ મીટર એનું ક્ષેત્રફળ મળશે. વિભાગ 2 જોઈએ, જેમાં આકૃતિ એનું ક્ષેત્રફળ 40 ચોરસ મીટર મળે છે. હવે અહીંયા એનું ક્ષેત્રફળ જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ એટલે 10 ચોક 40 ચોરસ મીટર ક્ષેત્રફળ મળશે. બી ની પરિમિતિ શોધવાની છે, તો અહીંયા 5 સામેની બાજુ 5 એટલે 10 ને 3 13 અને 3 16 મીટર પરિમિતિ મળશે.
આકૃતિ એ અને બી માંથી કોની પરિમિતિ ઓછી છે? તો અહીંયા જોશો કે બી ની પરિમિતિ ઓછી છે. ચોથો પ્રશ્ન છે આકૃતિ એ ની પરિમિતિ શોધો. તો અહીંયા આપણે જોઈએ આકૃતિ એની 10 ને 10 20 ને 4 24 ને 4 28 મીટર તેની પરિમિતિ થશે, જે અહીંયા તમને ગણતરી દર્શાવેલી છે. પાંચમું જોઈએ આકૃતિ એ અને આકૃતિ બી માંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? તો અહીંયા આપણે આકૃતિ એ નું ક્ષેત્રફળ 10 ચોક 40 થશે અને બી નું ક્ષેત્રફળ 5 તેરી 15 થશે, એટલે એ આકૃતિનું ક્ષેત્રફળ વધારે થશે. વિભાગ 3 જોઈએ, જેમાં પેલા જોઈશું કે આકૃતિ એ ની પરિમિતિ કેટલી છે? તો અહીંયા આકૃતિ એ ની અહીંયા લંબાઈ આપેલી છે 5 મીટર, એટલે કે આ ચોરસ હોય. તો પરિમિતિ શોધવા માટે 5 ગુણ્યા 4 કરીએ તો અહીંયા 20 મીટર મળશે. આકૃતિ બી ની પરિમિતિ કેટલી છે? તો અહીંયા આપણે આ પણ ચોરસ આપેલું છે, કારણ કે એક જ બાજુનું માપ આપેલું છે, તેથી તે ચોરસ જ હોય. તો અહીંયા આપણે 9 ગુણ્યા 9 કરીએ તો 9 ગુણ્યા 9 કરીએ, કારણ કે ચોરસ છે, તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા 9. તો 9 ગુણ્યા 4 કરીએ એટલે 9 ચોક 36 મીટર પરિમિતિ થશે. આકૃતિ એનું ક્ષેત્રફળ, તો અહીંયા આકૃતિ એ જોઈએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 5 ગુણ્યા 5 એટલે 25 ચોરસ મીટર ક્ષેત્રફળ થશે. આકૃતિ બી નું ક્ષેત્રફળ, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 9 ગુણ્યા 9 એટલે કે 81 ચોરસ મીટર ક્ષેત્રફળ થશે. પાંચમું જોઈએ આકૃતિ એ અને બી માંથી કોનું ક્ષેત્રફળ વધુ છે? તો બી નું ક્ષેત્રફળ વધુ છે, જે આપણે અહીંયા આગળ દાખલામાં ગણતરી કરી અને જોયેલું છે. અહીંયા આપણો વિભાગ ચોથો પણ પૂર્ણ થાય છે. આગળ વિભાગ 5 જોઈએ, જેમાં તમને સ્તંભ આલેખ આપેલા છે, જેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પણ કોઈ પણ એક વિભાગના 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે અહીંયા આપણે આ આલેખ છે તેના પરથી પેલો પ્રશ્ન છે જે જોઈએ, કેટલા વિદ્યાર્થીઓને કેળા પસંદ છે? તો અહીંયા તમારે જોવાનું છે કેળા, તો કેળાનો ગ્રાફ અહીંયા સુધી છે. તેનાથી આપણે અહીંયા આગળ જઈએ તો અહીંયા 15 સુધી એ ગ્રાફ આવેલો છે, એટલે 15 વિદ્યાર્થીને કેળા પસંદ છે. બીજું જોઈએ ચીકુ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, તો અહીંયા જોવાનું ચીકુ ક્યાં છે? તો કે અહીંયા. તેનો ગ્રાફ ક્યાં સુધી છે સ્તંભ આલેખ? તો તેનો 5 સુધી છે, એટલે 5 વિદ્યાર્થીને ચીકુ પસંદ છે. ત્રીજું વિદ્યાર્થીઓને કયું ફળ સૌથી વધુ પસંદ છે? તો અહીંયા સૌથી વધારે મોટો સ્તંભ શેમાં બને છે? તો કે કેરીમાં. તો વિદ્યાર્થીઓને કેરી વધારે પસંદ છે. કયું ફળ ફક્ત 10 વિદ્યાર્થીઓને પસંદ છે? તો અહીંયા તમારે 10 જોવાના. તો કે 10 વિદ્યાર્થીને કયું ફળ પસંદ છે? તો કે અહીંયા આપણે જોઈએ કે દ્રાક્ષ છે એ 10 જ વિદ્યાર્થીને પસંદ છે. પછી છે સૌથી ઓછી પસંદગી ધરાવતું ફળ કયું છે? તો જેનો જવાબ છે ચીકુ. તો અહીંયા આપણે ગ્રાફમાં જોઈએ તો સૌથી ઓછો સ્તંભ કોનો બને છે? તો કે ચીકુનો, એટલે ચીકુ સૌથી ઓછું પસંદગી પામેલ છે. બીજો ગ્રાફ જોઈએ, એમાં પેલો પ્રશ્ન છે કયું પ્રાણી વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે? તો અહીંયા સૌથી વધારે પ્રિય છે તે ગાય છે, કારણ કે તેનો સ્તંભ મોટો બને છે. બીજું કયા બે પ્રાણીઓ વિદ્યાર્થીઓને સમાન પ્રિય છે? તો અહીંયા જોવાનું કે કયા સ્તંભ છે એ બંને સરખા સ્તંભ રચાય છે. તો કે અહીંયા સસલાવાળો અને બતકવાળો સ્તંભ બંને સરખા છે. જો અહીંયા આપણે જોઈએ તો આ બંને સ્તંભ સરખા છે, તો સસલું અને બતક એ બંનેને સરખા પ્રમાણમાં પ્રિય છે. ત્રીજું કેટલા વિદ્યાર્થીઓને કૂતરું પ્રિય પ્રાણી છે? તો અહીંયા આપણે અમારે કૂતરું જોવાનું, તેનો સ્તંભ આલેખ જોવાનો, એ ક્યાં સુધી છે? તો કે આપણે અહીંયા છે 10 સુધી છે, એટલે 10 વિદ્યાર્થીને કૂતરું પ્રિય છે. ચોથું કયું પ્રાણી ફક્ત 8 વિદ્યાર્થીઓને પ્રિય છે? તો અહીંયા જોવાનું 8 ક્યાં છે? તો કે અહીંયા 8 સુધી આવેલો હોય તે સ્તંભ કયો છે? તો કે ઘોડાવાળો. તો ઘોડો એ 8 વિદ્યાર્થીઓને પસંદ છે. પાંચમું સસલું કેટલા વિદ્યાર્થીઓને પ્રિય છે? તો અહીંયા જોવાનું સસલું ક્યાં છે? તો કે અહીંયા. તેનો આલેખ છે ક્યાં સુધી છે? તો કે અહીંયા આપણે છે 6 સુધી, એટલે સસલું 6 વિદ્યાર્થીઓને પસંદ છે. વિભાગ સી જોઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે સૌથી વધુ ગુણ કેણે મેળવ્યા છે?
જેનો જવાબ આપણે અહીંયા જોઈએ કે પલક છે તેના સૌથી ઊંચો સ્તંભ બનેલો છે, એટલે પલકના સૌથી વધુ ગુણ છે. બીજું જોઈએ, રમેશ કરતાં કયા વિદ્યાર્થીના ગુણ વધુ છે? તો અહીંયા જોઈએ કે રમેશ છે તેના ગુણ અહીંયા આટલા છે, તેનાથી મોટો સ્તંભ કેનો બને છે? તો કે પલકનો. તો પલકના ગુણ રમેશ કરતાં વધુ છે. ત્રીજું, કયા વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા છે? તો અહીંયા જોશું કે સૌથી ઓછો સ્તંભ છે એ ગોવિંદનો બનેલો છે, એટલે ગોવિંદના ગુણ સૌથી ઓછા છે. ચોથું, કવિતાએ મેળવેલ ગુણ લખો. તો અહીંયા આપણે જોઈશું કે કવિતા ક્યાં છે? તો કે આપણે અહીંયા છે. તો એના ગુણ કેટલા છે? તો કે એને આપણે અહીંયા આમ સીધું જોઈએ તો તેના 40 ગુણ આવેલા છે, એટલે આ સ્તંભ છે 40 સુધી છે, એટલે કવિતાના 40 ગુણ છે. પાંચમું, દિયા કરતાં ગોવિંદના ગુણ કેટલા ઓછા છે? તો અહીંયા જવાબ છે દિયા કરતાં ગોવિંદના ગુણ 10 ઓછા છે. તો અહીંયા આપણે જોશું કે દિયાના ગુણ કેટલા છે? તો કે દિયાના ગુણ 30 છે. પછી ગોવિંદના ગુણ કેટલા છે? તો કે ગોવિંદના ગુણ 20 છે, એટલે દિયા કરતાં ગોવિંદને 10 ગુણ ઓછા આવેલા છે. તો અહીંયા આપણું ધોરણ 5 વિષય ગણિતનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 જે તમે હાલ જોઈ રહ્યા છો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમાં ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનના આવા બધા જ પ્રકારના પેપરના સોલ્યુશન તેમજ ધોરણ 5માં લેવાતી સીઈટીની પરીક્ષા તેમજ 8મામાં લેવાતી પીએસસી 8મામાં લેવાતી એનએમએમએસ તેમજ પીએસસી જેવી અન્ય પરીક્ષાના પેપર સોલ્યુશન તેમજ તેમના પ્રશ્નોની સમજૂતી પણ અલગ અલગ તમને અહીંયા આપવામાં આવેલ છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 છે, જેને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને તમે તેને સબસ્ક્રાઈબ કરવાનું પણ કહેશો. બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.